Good morning, students. Welcome back again. In the previous lecture, we have discussed some important questions. Question number 8, 9, 10, 11, 13. આ બધા questions કરેલા. જેમાં તમને ફંક્શન બે જ પાર્ટમાં ડિવાઈડ કરીને આપ્યું હતું. અને હવે now we are going to discuss some more questions in which ફંક્શન તારીખે તમને ત્રણ અલગ પાર્ટમાં ડિવાઈડ કરીને આપ્યું હશે. તો આવા ક્વેશ્ચન્સમાં કેવી રીતે કામ કરવાનું, ફંક્શન કેવી રીતે કન્ટિન્યુઅસ છે કે નહીં, ડિસકન્ટિન્યુઅસ પોઈન્ટ કયા છે એ ડિસ્કસ કરવા માટેની આખી મેથડ, સેમ પ્રોસિજર. પેલામાં 3 કેસ થતા હતા, 3 કેસમાં પૂરું થઈ જશે. એકાદ બે કેસ વધારે થશે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. તો જોઈ લો ક્વેશ્ચન નંબર 7 of exercise 5.1. The question is, find all points of discontinuity of f. તમારે આ ફંક્શનની discontinuity point find out કરવાના છે. કાતો where f is defined by, જ્યાં f defined છે, f of x is equals to modulus x plus 3 if x less than or equals to minus 3. f of x is equals to minus 2x where if minus 3 less than x less than 3, and f of x is equals to 6x plus 2 if x greater than equals to 3. Hello, my first question. What is the domain of this function? તો આ ફંક્શન નો ડોમેઇન તમે જોશો ને બેટા, તો આખો રિયલ નંબર્સ છે. -3 ની લેફ્ટ સાઈડ, -3 થી +3 ની વચ્ચે, +3 ની રાઈટ સાઈડ, મતલબ અલ્ટિમેટલી આખો રિયલ નંબર્સ આનો ડોમેઇન થશે. અને આ એના ડોમેઇન માટે કન્ટિન્યુઅસ છે કે ડિસકન્ટિન્યુઅસ છે, કયા પોઈન્ટ આગળ ડિસકન્ટિન્યુઅસ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો પહેલું એ ક્વેશ્ચનમાં, મારા ક્વેશ્ચનમાં મોડ્યુલસ છે. તો મોડ્યુલસ જ્યારે બી આવશે ત્યારે આગળ જતા આપણે એને રિમૂવ કરવાનો પ્રશ્ન આવશે. તો એને એડવાન્સમાં પહેલેથી જ રિમૂવ કરી દઈએ. તો જુઓ તમે, x લેસ ધેન -3, x -3 કરતા લેસ છે, અને અત્યારે હાલ આપણે મોડ્યુલસ કોનું રિમૂવ કરવાનું છે? x નું. જોઈ લો, x અંદરનો જે x છે એ પોઝિટિવ ઓર નેગેટિવ? here x less than -3, therefore જે અંદર x છે એ નેગેટિવ છે. તો જે અંદરનો x નેગેટિવ હોય બેટા, તો આપણે મોડ્યુલસ x equals to -x લખી શકીએ. તો કે હા, એનો મતલબ કે આપણે મોડ્યુલસ ડાયરેક્ટલી રિમૂવ કરી અને મોડ્યુલસ x equals to -x ક્વેશ્ચનમાં જ રિમૂવ કરી દીધું. લખી શકાય? તો કે હા. ચલો, તો આપણો ક્વેશ્ચન હવે બદલાઈને આ થઈ ગયો. આ નીચેવાળા ફંક્શન્સ હવે યુઝ કરીશું. બરાબર, બાકીનામાં કોઈમાં ચેન્જ કરવા જેવું નથી, મોડ્યુલસ છે નહીં એટલે. ચલો, હવે વાત આવશે કયા પોઈન્ટ આગળ કન્ટિન્યુટી ડિસકન્ટિન્યુટી ડિસ્કસ કરવાની. બરાબર, તો પહેલું મેઇન વસ્તુ સમજો બેટા, જ્યાંથી ફંક્શન ચેન્જ થતું હોય, ડિફર થતું હોય, વેરી થતું હોય, એ પોઈન્ટના કેસ આપણે પહેલા ડિસ્કસ કરવા. જેમ કે અહીંયા જો -3 પોઈન્ટ છે, તો -3 ની લેફ્ટ સાઈડ માટે ફંક્શન આ છે, -3 ની રાઈટ સાઈડ માટે આ ફંક્શન છે. એનો મતલબ કે at x equals to -3 અને -3 આગળ પણ ફંક્શન ડિફાઇન છે. એટલે -3 આગળ ફંક્શન ડિફાઇન, લેફ્ટ હેન્ડ સાઈડ ફંક્શન ડિફર છે, રાઈટ હેન્ડ સાઈડ ફંક્શન બી ચેન્જ થાય છે. એનો મતલબ કે ત્યાં at x equals to -3 we have to discuss the continuity. એટલે કેસ નંબર 1 રેડી થઈ ગયો બેટા, at x equals to -3. સેમ વે 3, જો 3 ની લેફ્ટ સાઈડ ફંક્શન આ, 3 ની રાઈટ સાઈડ ફંક્શન ચેન્જ થાય, અને 3 આગળ at x equals to 3 ફંક્શન ડિફાઇન છે. ફંક્શન ડિફાઇન હોવું બી જરૂરી છે. હા, તો 3 આગળ પણ આપણે ડિસકન્ટિન્યુટી ચેક કરીશું. કન્ટિન્યુટી ડિસકન્ટિન્યુટી એક જ વસ્તુ છે. બરાબર, તો
તો આપણા બે પોઈન્ટ તો ક્લિયર થઈ ગયા. એક at x = -3, બીજો પોઈન્ટ at x = 3 અને મોસ્ટ ઓફ કેસમાં ડિસકન્ટિન્યુટી પોઈન્ટ આમાંથી જ હોય. બરાબર, બાકીના બધા તો ઈઝી છે. બરાબર, એ તો ગોલ્ડન સ્ટેટમેન્ટ થી પણ આપણે આન્સર આપી શકીએ. તો પહેલો કેસ નંબર 1. I am starting with the case number 1 at x = -3. At x = -3. ચલો પહેલા પેલું at x = -3. મારો ક્વેશ્ચન શું તો કે -3 ની લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ ફંક્શન ડિફરન્ટ છે. that means we have to calculate left hand limit as well as right hand limit for this case. So discuss the left hand limit at x = -3. It means limit x tends to -3 minus f of x. So now find out f of x and put here. તો પહેલા f of x decide કરો અને અહીંયા put કરો. ચલો f of x decide કરવા માટે condition x tends to -3 minus, that means x less than -3. Therefore f of x equals to શું થશે બેટા -x plus 3. f of x શું થાય બેટા -x plus 3. ક્લિયર થઈ ગયું? ચલો આ f of x અહીં મૂકી દો અને લિમિટ કેલ્ક્યુલેટ કરો. f of x મૂકી દઉં છું બેટા અને લિમિટ કેલ્ક્યુલેટ કરું છું. So therefore we will get a limit x tends to -3 minus -x plus 3 અને આ ડાયરેક્ટ લિમિટ નો ક્વેશ્ચન થઈ ગયો બેટા. એમાં x ની જગ્યાએ -3 મૂકી દો. ચલો x ની જગ્યાએ -3 મૂકશો એટલે -3 we will get 3 plus 3 આન્સર આવશે બેટા 6. ડાયરેક્ટ લખી દો બેટા આન્સર 6. Now we have to also calculate right hand limit. ચલો તો right hand limit કેલ્ક્યુલેટ કરીએ. એની માટે limit x tends to -3 plus f of x. ચલો f of x ડિસાઈડ કરો બેટા ફર્સ્ટ. તો f of x ડિસાઈડ કરવા માટે આપણી પાસે કન્ડિશન. what is the condition? તો કન્ડિશન શું થશે બેટા x tends to -3 plus, that means x greater than -3. x greater than -3. તો f of x શું થશે બેટા f of x greater than -3 એટલે આમાં આવે બેટા f of x -2x. f of x મળી ગયું બેટા. so put this f of x here and get the limit. ચલો f of x મૂકી દો. that means we are getting limit x tends to -3 plus -2x. okay ચલો મૂકી દઈએ -3 અને આન્સર લઈ લઈએ. તો -2 into -3 આન્સર આવશે બેટા 6. and we have to also calculate f of -3. સાથે સાથે f of -3 પણ કેલ્ક્યુલેટ કરવું પડશે. f of -3 એટલે આ ફંક્શનમાં x ની જગ્યાએ -3 મૂકી દો બેટા એટલે minus of -3 plus 3 we will get +6. left hand limit answer 6, right hand limit answer 6, f of -3 answer 6. Here limit x tends to -3 minus f of x, which is equals to limit x tends to -3 plus f of x, which is f of -3 equals to 6. બધાનો આન્સર શું આવ્યો 6. Therefore we can say that f of x is which type of function? Continuous function at x equals to -3. At x equals to -3. Okay, continuous thing. Now discuss case number 2. चलो सेकंड केस डिस्कस करिए. at x equals to 3. at x equals to 3. बराबर ये आगे આપણે ડિસ્કસ કર્યું કેમ 3 આગળ ડિસ્કસ કરવાનું છે. ચલો 3
3 ની લેફ્ટ સાઈડ ફંક્શન અલગ છે, રાઈટ સાઈડ ફંક્શન અલગ છે. That means we have to calculate left hand limit as well as right hand limit for this point 3. So left hand limit means limit x tends to 3 minus f of x. ચલો first of all decide f of x. પહેલું તો આપણે f of x decide કરવું પડશે. ચલો f of x decide કરવા માટે use the condition. condition શું છે જોઈ લો. તો અહીંથી જ condition મળી જાય બેટા. x tends to 3 minus x tends to 3 minus. That means x less than 3. And for x less than 3, f of x equals to minus 2x. f of x is equals to minus 2x. So put this and get the answer. Limit x tends to 3 minus 2x. Direct limit question. Direct limit no question thao minus 6 answer आई. Now calculate right hand limit also. Calculate right hand limit, which is equals to limit x tends to 3 plus f of x. So what is f of x? So decide f of x. So f of x decide करवा માટે condition बेटा. x tends to 3 plus, that means x greater than 3. x greater than 3, then your f of x is 6x plus 2. f of x is 6x plus 2. એ મૂકી દઈશું અને કેલ્ક્યુલેટ કરીશું. તો લિમિટ x tends to 3 plus 6x plus 2. Direct limit no question. 6 3s are 18 plus 2 20. જોઈ લો. લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ નો આન્સર કેવો આવે બેટા? ડિફરન્ટ. લેફ્ટ હેન્ડ લિમિટ એઝ વેલ એઝ રાઈટ હેન્ડ લિમિટ આન્સર ડિફરન્ટ. અને આન્સર ડિફરન્ટ હોય તો એના કેસમાં આપણે શું કહી શકીએ બેટા? કે લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ. લિમિટ એક્ઝિસ્ટ ના હોય તો ફંક્શન કન્ટિન્યુઅસ ના કહેવાય. તો હિયર limit x tends to 3 minus f of x, which is not equals to limit x tends to 3 plus f of x. એનો મતલબ f of x is discontinuous or not continuous function at x equals to 3. At x equals to 3. તો આપણું ફંક્શન at x equals to 3 કેવું થયું બેટા? discontinuous function. ઓકે, સેમ વે હવે વાત કરું છું બેટા તમારા બાકીના 3 કેસની. તો બાકીના 3 કેસ કયા? તો કેસ નંબર 3. કેસ નંબર 3 શું લખવાનું એ હું સમજાઈ દઉં છું. for c less than, જોઈ લો બેટા, -3 ની લેફ્ટ સાઈડ ની વાત. for c less than -3 અને એની માટે પહેલું ફંક્શન. તો here x less than -3, તો એની માટે ફંક્શન કયું બેટા? તો the function is આ લઈશું બેટા -x plus 3. અને આ જે ફંક્શન છે એ લિનિયર પોલિનોમિયલ એટલે કે પોલિનોમિયલ ફંક્શન છે. તો here f of x, which is equals to -x plus 3, is polynomial function. Is a polynomial function, and we know that all polynomial functions are continuous on R. તો આપણે તો અત્યાર હાલ તો polynomial function means f of x is continuous at x equals to c. શું લખશો? f of x is continuous at x equals to c where c less than -3. Where c less than -3. So case number 3 clear. Case number 4, for -3 less than c less than 3. -3 થી +3 ની વચ્ચેની વાત કરું છું હવે. એની માટે f of x શું થાય બેટા? Here -3 less than x less than 3. That means our f of x is
માઇનસ 2x. f of x શું થશે બેટા? માઇનસ 2x. અને આ f of x પણ જોઈ લો કેવું છે બેટા? પોલિનોમિયલ ફંક્શન છે. ધ્યાન રાખો કેવી રીતે લખશો તો આ લખ્યા પછી શું લખશો? here f of x is equals to minus 2x is a polynomial function. પોલિનોમિયલ હોય એટલે ક્લિયર કટ થઈ ગયું. નીચે શું લખશો? therefore f of x is continuous at x equals to c at x equals to c where minus 3 less than c less than 3 કોમા કરીને minus 3 less than c less than 3 c ની કન્ડિશન બતાવી દેવાની. અને એ જ રીતે નેક્સ્ટ કેસ નંબર 5 લખવાનું શું છે એ હું તમને બોલું છું એ જ લખવાનું છે બેટા. અને એની માટે આગળનો વિડિયો તમે રિફર કરશો ને તેમાં લખીને સમજાયેલું જ હશે. બરાબર? તો એ તમે કામમાં યુઝમાં લેશો કે શું લખશો. નેક્સ્ટ કેસ નંબર 5 for c greater than 3. ચલો for c greater than 3. First of all decide f of x. So here c greater than 3 मतलब x greater than 3 and for x greater than 3 your function is 6x plus 2 and see here f of x is equals to 6x plus 2 is a polynomial function. આ કયું ફંક્શન થયું બેટા? પોલિનોમિયલ ફંક્શન. એનો મતલબ this is polynomial function. That means f of x is continuous at x equals to c where c greater than 3 where c greater than 3. અને હવે નીચે લાસ્ટમાં સ્ટેટમેન્ટ લખશો બેટા. શું સ્ટેટમેન્ટ લખશો તો સાંભળજો એકવાર. from case 1 2 3 4 and 5 from case 1 2 3 4 and 5 શું લખશો? f of x is continuous. કઈ જગ્યાએ બધે continuous છે, ખાલી 3 આગળ નથી. f of x is continuous આવું લખવાનું on r minus 3. f of x is continuous on r minus curly bracket 3. ઓકે? અને નીચે તમારે ડિસકન્ટિન્યુટી પોઈન્ટ નો આન્સર આપવાનો ક્વેશ્ચન માં કયો છે એટલે એ આન્સર તો આપવો જ પડે. કન્ટિન્યુઅસ નો આપો ના આપો, ડિસકન્ટિન્યુઅસ નો આન્સર કમ્પલસરી આપવો પડે. therefore we can say that નીચે સ્ટેટમેન્ટ આવશે. હવે જોજો શું લખશો નીચે? f of x is discontinuous at x equals to 3. આ લાસ્ટમાં લખશો ને લખશો જ. તો લાસ્ટમાં સ્ટેટમેન્ટ ફરી એકવાર બોલું છું. from case 1 2 3 4 and 5 f of x is continuous on r minus 3 on r minus 3. અને એની નીચે લખશો f of x is discontinuous function at x equals to 3 at x equals to 3. તો x equals to 3 એ તમારો discontinuity point કહેવાય. શું કહેવાય બેટા? discontinuity point. તો આ રીતે આ આખો ક્વેશ્ચન સોલ્વ થાય, એટેમ્પ્ટ થાય. બરાબર? આના જેવા જ બીજા ક્વેશ્ચન્સ છે હું તમને જાતે આપું છું. ક્વેશ્ચન નંબર 15 અને ક્વેશ્ચન નંબર 16. બરાબર? તો જાતે કરશો. ક્વેશ્ચન નંબર 15 એન્ડ 16 એ તમારે જાતે કરવાના છે. બોલો ક્લિયર? મગજમાં ઉતરી જશે બેટા? બંને ક્વેશ્ચનમાં આ જ મેથડ 5 કેસ બનશે અને 5 કેસમાં તમારે ખાલી ફંક્શન ચેન્જ થશે અને આ વેલ્યુ ચેન્જ થશે. -3 +3 ની જગ્યાએ 0 1 કેવું આવશે. ઓકે? તો આ બે ક્વેશ્ચન કરશો એટલે તમને આ બધું ક્લિયર થઈ જશે. કોન્સ્ટન્ટ ફંક્શન હોય, પોલિનોમિયલ હોય, તમે ડાયરેક્ટ ગોલ્ડન સ્ટેટમેન્ટ નો યુઝ કરી લખશો તો બી વાંધો નહીં. બાકી આખી પ્રોસિજર, આખી મેથડ તો આવડે જ છે. બરાબર? લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x કેલ્ક્યુલેટ કરો, એ જ રીતે f of c કેલ્ક્યુલેટ કરો, બંને ઇક્વલ થાય અને કન્ટિન્યુઅસ બતાવી દો. એમાં કઈ વાર નહીં લાગે, એ બી લખી શકો. ઓકે? ચલો આજના આટલું જોઈ લો, પછી આગળ વધીએ.
Now we are going to discuss the next question, which is important question. સારો અને most important question છે. Okay, see the question number 14 of our exercise 5.1. Discuss the continuity of the function f, where the function f is defined by f of x is equals to 3 if 0 less than or equals to x less than or equals to 1, 4 if 1 less than x less than 3, and 5 if 3 less than or equals to x less than or equals to 10. હવે તમને બધાને બહુ જ મસ્ત સારો સિમ્પલ ક્વેશ્ચન. What is the domain of this function? આ ફંક્શનનો ડોમેઇન જોઈ લો. તો ફંક્શન ક્યાં ડિફાઇન છે એ જોઈ લો. 0 આગળ ડિફાઇન છે, between 0 and 1 ડિફાઇન છે, at 1 ડિફાઇન છે, between 1 and 3 ડિફાઇન છે, at 3 ડિફાઇન, between 3 to 10 ડિફાઇન, at 10 function defined. मतलब function is defined for every real number lies between 0 to 10. 0 થી 10 વચ્ચેના કોઈ બી real numbers માટે defined છે, as well as it is defined at 0 and 10 also. Therefore, the domain of this function, આ function નો domain થશે બેટા closed interval 0 to 10. આ ફંક્શન નો ડોમેઇન જો મારે લખવો હોય ને તો ક્લોઝ ઇન્ટરવલ 0 to 10. કેમ ડોમેઇન ની ચર્ચા કરીએ છીએ? જ્યારે કન્ટિન્યુટી ડિસ્કસ કરવાની હોય તો એ એના ડોમેઇન પર જ ડિસ્કસ કરવાની હોય. અત્યાર સુધી આ બધા ક્વેશ્ચન્સ સેટ ઓફ રિયલ નંબર્સ એટલે કે આર્ક ઉપર ડિફાઇન હતા, બરાબર. ફોર એવરી રિયલ નંબર્સ ડિફાઇન હતા. તો આપણે બધા જ રિયલ નંબર્સ માટે કન્ટિન્યુટી ડિસ્કસ કરી. અત્યારે ફંક્શન ડિફાઇન છે 0 to 10, તો આપણે 0 to 10 માં જ આપણે કન્ટિન્યુટી ડિસ્કસ કરવાની. લેસ ધેન 0 માટે કરવાની જરૂર નથી, ગ્રેટર ધેન 10 માટે કરવાની જરૂર નથી. at x equals to 11 નો it is not meaningful, બરાબર. તો આપણે ત્યાં વાત કરવાની નથી. હવે વાત આવશે જ્યાંથી ફંક્શન ડિફર થાય, જ્યાંથી ફંક્શન વેરી થાય, ચેન્જ થાય, એ પોઈન્ટ આગળ તો ડિસકન્ટિન્યુટી પોસિબિલિટી ખરી. તો આપણે એ પોઈન્ટ આગળ તમારી અલગથી કન્ટિન્યુટી ચેક કરવી પડે. જેમ કે અહીંયા જોઈ લો, 1 ની લેફ્ટ સાઈડ 1 ની રાઈટ સાઈડ ફંક્શન ચેન્જ છે અને 1 આગળ પણ ફંક્શન ડિફાઇન છે. તો આપણે પહેલો કેસ at x equals to 1 continuity check કરીશું. at x equals to 1 continuity ખાસ ચેક કરીશું. ઓકે, એ જ રીતે at x equals to 3 પણ ચેક કરીશું, because 3 ની લેફ્ટ સાઈડ ફંક્શન અલગ છે, રાઈટ સાઈડ ફંક્શન અલગ છે, અને at x equals to 3 ફંક્શન ડિફાઇન પણ છે. તો આપણે at x equals to 3 સેકન્ડ કેસ ડિસ્કસ કરીશું. પછી 0 થી 1 ની વચ્ચે, 1 થી 3 ની વચ્ચે અને 3 to 10 ની વચ્ચે. એ તો બહુ સિમ્પલ છે. 0 less than 3 less than 1 and 3 f of x equals to 3 constant function continuous જ હોય બેટા. 1 less than 3 less than 3 between 1 and 3, 1 less than 3 less than 3 function f of x is equals to 4, which is constant function. It is continuous for c less than between 1 and 3. Same way 3 less than 10 for 3 less than 10 f of x is 5. f of x is constant function. તો એ પણ કેવું હોય? કન્ટિન્યુઅસ જ હોય. એ તો ક્લિયર. હવે મારો ક્વેશ્ચન છે, તમને બધાને ડાઉટ હશે કે સર આ 0 અને 10 આગળ કન્ટિન્યુટી ડિસ્કસ કરવાની કે નહીં? તો એનું કેલ્ક્યુલેશન એનું પ્રોપરલી રીઝન સાથે કહી દઉં કે કેલ્ક્યુલેશન શું કરવાનું શું નહીં કરવાનું. 1 3 આગળ કેમ કરીએ તો ક્લિયર છે. 0 આગળ થશે કે નહીં? તો જુઓ બેટા, સમજો પહેલા. 0 આગળ ફંક્શન ડિફાઇન છે at x equals to 0. યસ. 0 ની રાઈટ સાઈડ ફંક્શન ડિફાઇન છે તો કે યસ.
બટ 0 ની લેફ્ટ સાઈડ ફંક્શન ડિફાઇન છે ના, 0 ની લેફ્ટ સાઈડ ફંક્શન ડિફાઇન નથી. એનો મતલબ કે 0 આગળ તમારે કન્ટિન્યુટી ડિસ્કસ કરવામાં તકલીફ પડે અને આવા કેસીસમાં આપણે કોઈ કન્ટિન્યુટી એ પોઈન્ટ આગળ ડિસ્કસ કરતા નથી. તો આ કેસમાં at x = 0 કન્ટિન્યુટી ડિસ્કસ કરવાની જરૂર નથી, because left hand side of 0 function is not defined. Left hand side, right hand side અને એ પોઈન્ટ આગળ પણ ફંક્શન ડિફાઇન હોવું જોઈએ. જેમ કે at x = 1, left hand side function defined, right hand side function defined, and at x = 1 function also defined. તો એટલા માટે આપણે ત્યાં ડિસ્કસ કરવાની, જ્યાં ડિફાઇન ના હોય ત્યાં નહીં કરવાની. ચલો 10 ની વાત કરીએ. at x = 10 જોઈ લો, left hand side of 10 function is defined. At x = 10 function is defined, but right hand side of 10, for right hand side of 10 function is not defined. So at x = 10 આપણે કન્ટિન્યુટી ડિસ્કસ નહીં કરીએ. તો કયા બે પોઈન્ટ આગળ નહીં? 0 અને 10 આગળ કન્ટિન્યુટી ડિસ્કસ કરવાની જરૂર નથી. કેમ? તો કે 0 ની લેફ્ટ સાઈડ ફંક્શન નોટ ડિફાઇન્ડ, 10 ની રાઈટ સાઈડ ફંક્શન નોટ ડિફાઇન્ડ. therefore we cannot check the continuity of function at 0 and 10. ચલો હવે ક્વેશ્ચન ને સ્ટાર્ટ. કોની માટે ચેક કરવાની, કયા કેસ બનશે, બધું ક્લિયર છે. at x = 1 we have to calculate left hand limit as well as right hand limit. फटाफट फास्ट कैलकुलेट करो. limit x tends to 1 minus f of x. first of all decide f of x. limit x tends to 1 minus એટલે 1 minus માટે x less than 1. f of x શું થાય બેટા? 3 અને a f of x એ મૂકી દો. that means limit x tends to 1 minus 3 અને એની લિમિટ નો આન્સર આવે બેટા 3. ક્લિયર થઈ ગયું? ચલો સેમ વે રાઈટ હેન્ડ લિમિટ ઓલસો કેલ્ક્યુલેટ કરો. So limit x tends to 1 plus f of x. First of all, decide f of x. And for deciding f of x, take the condition x tends to 1 plus, that means x greater than 1. X greater than 1, then your f of x equals to 4. મૂકી દો અને આન્સર લઈ લો. Limit x tends to 1 plus constant function, constant ની limit constant. Okay, જો left hand limit, right hand limit both are different, તો અહીંથી જ તમે કહી શકો બેટા function is discontinuous. Here limit x tends to 1 minus f of x, which is not equals to limit x tends to 1 plus f of x. Therefore f of x is which function? Discontinuous. Discontinuous or not continuous, જે લખવાય. Continuous function at x equals to 1. So this function is discontinuous function at x equals to 1. Okay? Now discuss case number 2. પહેલા કરું તો બે પોઈન્ટ જ્યાં પોસિબિલિટી હોય ડિસકન્ટિન્યુટી ત્યાં જ ચેક કરવાનું. તો બીજો પોઈન્ટ છે at x equals to 3. તો at x equals to 3 કન્ટિન્યુટી ચેક કરીએ. એની માટે પણ લેફ્ટ હેન્ડ લિમિટ કેલ્ક્યુલેટ કરો, રાઈટ હેન્ડ લિમિટ કેલ્ક્યુલેટ કરો. limit x tends to 3 minus f of x. first of all decide f of x. X tends to 3 minus, that means x less than 3. X less than 3. Therefore f of x is 4. f of x equals to 4. મૂકી દો આ બેટા. Therefore we are getting limit x tends to 3 minus 4 અને એની લિમિટ નો આન્સર આવી ગયો 4. Same way calculate right hand limit. Limit x tends to 3 plus f of x. First of all decide the function. Function decide करो बेटा. x tends to 3 plus, that means x greater than 3. અહીંથી જ condition બને. f of x
ઇક્વલ્સ ટુ આવી ગયો બેટા x ગ્રેટર ધેન 3 માટે ફંક્શન 5 અને એની લિમિટ નો આન્સર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ 5 આન્સર આવ્યો 5 જોઈ લો બેટા લેફ્ટ હેન્ડ લિમિટ નો આન્સર 4 રાઈટ હેન્ડ લિમિટ નો આન્સર 5 તો એનો મતલબ લિમિટ does not exist અને લિમિટ એક્ઝિસ્ટ ના થાય તો ફંક્શન discontinuous થાય તો લેફ્ટ હેન્ડ લિમિટ is not equals to the right hand limit. Therefore we can say that f of x is which type of function? Discontinuous function at x equals to 3 at x equals to શું લખાય બેટા 3 ક્લિયર થઈ ગયું તો 1 આગળ ડિસકન્ટિન્યુઅસ 3 આગળ ડિસકન્ટિન્યુઅસ શું સમજાયું એવું જરૂરી નથી બેટા કે એક જ ડિસકન્ટિન્યુટી પોઈન્ટ હોય ક્વેશ્ચનમાં મોર ધેન વન ડિસકન્ટિન્યુટી પોઈન્ટ પણ હોઈ શકે છે મોર ધેન વન ડિસકન્ટિન્યુટી પોઈન્ટ હોઈ શકે નેક્સ્ટ વાત આવે કેસ નંબર 3 ની કેસ નંબર 3 for 0 less than c less than 1 નેક્સ્ટ વાત આવશે કેસ નંબર 4 માં શું આવશે for 1 less than c less than 3 જોઈ લો અહીંથી જ કેસ બનાવું છું and next case number 5 for 3 less than c less than 10 0 અને 10 આગળ કોઈ વાત કરવાની નથી એટલે આપણે એ બંનેને ક્યાંય ઇન્ક્લુડ કર્યા નથી જોઈ લો ક્યાંય ઇન્ક્લુડ કર્યા નથી 0 and 10 ને આપણે ક્યાંય ઇન્ક્લુડ કર્યા નથી અને કરવાની જરૂર પણ નથી હવે જોઈ લો પહેલા કહ્યું તો એક ફંક્શન here for 0 less than x less than 1 f of x શું થાય બેટા 3 અને સ્ટેટમેન્ટ લખશો here f of x equals to 3 is a constant function therefore f of x is continuous at x equals to c where 0 less than c less than 1 clear બે સ્ટેટમેન્ટ લખવાના same here for 1 less than x less than 3 f of x equals to 4 આમાં પણ લખશો here f of x is equals to 4 is a constant function therefore f of x is continuous at x equals to c where c શું લખશો 1 less than c less than 3 condition લખશો same way here f of x એની માટે f of x બેટા 3 less than x less than 10 f of x શું થાય બેટા f of x થશે 5 અને આની માટે બી આપણે વાત કરીએ તો એના એ જ સ્ટેટમેન્ટ આમાં પણ લખવાનું થશે અને ફાઇનલી ફ્રોમ કેસ 1 2 3 and 4 શું લખશો f of x is discontinuous function at x equals to 1 and 3 બરાબર 1 અને 3 આગળ ડિસકન્ટિન્યુઅસ છે તો ક્યાં કન્ટિન્યુઅસ છે તો જોજો આખો r માઈનસ વર્ગ ન લખતા બરાબર ધ્યાન રાખજો ફંક્શન ડિફાઇન 0 to 10 ની વચ્ચે જ છે આપણે તો ડિસકન્ટિન્યુટી બતાવી દો કે આ બે જગ્યાએ ડિસકન્ટિન્યુઅસ છે બરાબર બાકી એના ડોમેઇન પર ડિસકન્ટિન્યુઅસ એક્સેપ્ટ 1 and 3 1 અને 3 સિવાય બાકી બધા ડોમેઇનમાં કન્ટિન્યુઅસ છે હવે વાત આવશે આપણે એક એક્ઝામ્પલ નંબર 16 તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યો છે એક્ઝામ્પલ નંબર 16 ટેક્સ્ટ બુકમાં આપ્યો છે એનું પ્રૂફ તમારે કરવાની જરૂર નથી તો એક્ઝામ્પલ નંબર 16 તમે ગોલ્ડન સ્ટેટમેન્ટની ફોર્મમાં યાદ રાખશો એક્ઝામ્પલ નંબર 16 this is our golden statement ઓકે અને એ ગોલ્ડન સ્ટેટમેન્ટ તમારે લખવાનું ક્યાં તો કે આપણે ગોલ્ડન સ્ટેટમેન્ટ લખતા હતા ત્યાં જ
તો ચલો એ ગોલ્ડન સ્ટેટમેન્ટ શું છે, કેવી રીતે લખવાનું એ સમજાઈ દો. ઓકે, તો પહેલા જો લખ્યું છે રેશનલ ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ ફોર એવરી રિયલ નંબર. તો રેશનલ ફંક્શન કેવી રીતે ડિફાઇન થાય? f of x equals to polynomial divided. Okay, a rational function f of x equals to polynomial divided by polynomial where denominator does not equals to 0. પોલિનોમિયલ ડિવાઇડ બાય પોલિનોમિયલ હોય અને ડિનોમિનેટર કોઈ દિવસ 0 હોય નહીં. આ રીતે તમારું રેશનલ ફંક્શન ડિફાઇન થાય. અને આ રેશનલ ફંક્શન એ કેવું હોય બેટા? ઇઝ કન્ટિન્યુઅસ. આ યાદ રાખજો બેટા, કન્ટિન્યુઅસ ઓન ડોમેન. ડોમેનમાં r આવશે પણ ધ્યાન રાખજો r minus x such that q of x does not equals to 0. q of x equals to 0. બરાબર. આખા રિયલ નંબર્સ માંથી તમારે એવા x કાઢી નાખવા પડશે જ્યાં q of x 0 થતું હશે. એટલે ડોમેન આવું થશે r minus x such that q of x is equals to 0. So this is the golden statement for rational numbers. Example number 16 માટે આ golden statement ખાલી યાદ રાખવાનું, એનું કોઈ પ્રૂફ પૂછાતું નથી અને કઈ કામનું પણ નથી. ઓકે, ચલો તો જોઈ લો. આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ બેટા. થેન્ક યુ વેરી મચ.